હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં? હું વિરલ જોશી સ્વાગત કરું છું તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે વિઝન જીપીએસસી, જેનું કામ છે જીપીએસસી સ્ટુડન્ટ્સને નવું વિઝન આપવાનું. ચલો વધારે વાત ન કરતા આપણે ડેલી ન્યૂઝ એનાલિસિસ ઉપર આવી જઈએ. કાલે શનિવારે મેં જેમ કીધું હતું એમ 3 સાયન્સ એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજી રિલેટેડ કરંટ અફેર હતા, એ આપણે જોઈ લઈએ. એક ઇકોનોમીનું છે અને એક એન્વાયરમેન્ટનો છે. અત્યારે 5 અગત્યના ન્યૂઝ છે જેના વિશે હું તમને કરાવી દઉં છું બધું જે ઇમ્પોર્ટન્ટ છે. અને ઇમ્પોર્ટન્ટ કરંટની સાથે સાથે ચર્ચામાં કેમ છે અને એની સાથે એનો સ્ટેટિક પાર્ટ પણ છે. તો એ સ્ટેટિક પાર્ટ તમારે અલગથી એની સાથે સાથે જ લખી લેવો અત્યારે. પછી એનું રિવાઇઝ થશે ને પછી તમારી ફરીવાર લખવાની જરૂર નહીં પડે. જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર હશે ને એ વારે વારે ચર્ચામાં આવશે અને વારે વારે આવે ને પછી ફરીવાર લખવાની જરૂર ન હોય. હું તમને અત્યારે કહી દઈશ, હમણાં ભણાવું છું ત્યારે. તો પહેલો છે એક સરસ મજાનો સ્ટડી થયું છે સાયન્સમાં. એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે માનવ શરીરની અંદર યકૃત આવેલું હોય અને એ જે યકૃત યકૃત યકૃતની અંદર એક પિત્તરસ બને, બરાબર. પિત્તરસ જેને કહેવાય બાઇલ, બરાબર. એ બાઇલની અંદર એક કમ્પોનન્ટ આવેલો છે જેનું નામ છે લિથોલિક એસિડ. આઈ થિંક માઇક્રોલિથોલિક એસિડ. આ એક નામ તમારે ખાસ યાદ રાખવાનું છે. આની આગળ પાછળની વાર્તા હું તમને કહી દઉં જેનાથી તમને યાદ રહી જશે. MCA આ નવું શોધ શું થઈ છે? આ જે તત્વ છે ને, આ તત્વ એ હ્યુમનની એજિંગ એટલે કે ઉંમર જે વધવાની પ્રક્રિયા છે ને એને ઘટાડવાનું કાર્ય કરે છે. એવું કેના ઉપર રિસર્ચ થયું? માખીના શરીરની અંદર આ MCA નું પ્રમાણ વધારવામાં આવ્યું જેથી કરીને એનું લાઈફ સ્પાન જે છે ને એ વધી ગયું, બરાબર. આવું માણસોના શરીરમાં હજી થયું નથી, પણ આના ઉપરથી એક આખું તારણ એવું નીકળે છે કે જો આપણે ખોરાક ઘટે એટલે કે માણસ જે જનરલી ખાય છે ને, અત્યારે જે આપણો ખોરાક છે ને એ એક સ્ટાન્ડર્ડાઇઝ નક્કી કરેલો છે કે જેનું જેટલું વજન છે એ વજન પ્રમાણમાં એને ખોરાક ખાવો જોઈએ અને જેટલું આપણું વજન છે એ પ્રમાણમાં જે આપણે ખોરાક ખાવો જોઈએ ને એના કરતાં 10 ગણો અત્યારે લોકો વધારે ખાય છે, બરાબર. જનરલ સાયન્સમાં એક વાત કરેલી છે, બરાબર. તો એ જો ખોરાકનું પ્રમાણ ઘટે ને તો એજિંગ વધે એટલે લાઈફ સ્પાન વધે એટલે આયુષ્ય વધે. આ એક સામાન્ય સ્ટડી કરેલો છે. આમાંથી પ્રશ્ન છે ને સ્ટેટિકમાંથી આવી શકે. MLA શું છે, શેનો ભાગ છે, અથવા તો પિત્તરસ શું છે? પિત્તરસ બને છે યકૃતમાં અને એનો સંગ્રહ થાય છે પિત્તાશયની અંદર, બરાબર. આ ખાસ યાદ રાખજો. જો સ્ટેટિકમાંથી ક્વેશ્ચન પૂછવો હોય ને તો આવો ક્વેશ્ચન પૂછી શકે. આ કરંટ અફેરનો પાર્ટ છે, આ સ્ટેટિકનો પાર્ટ છે. સ્ટેટિકમાં પાર્ટમાં એટલું કરંટ અફેર જે બાબતના હોય ને એના સ્ટેટિક પૂછાવાની શક્યતા રહેતી હોય છે. જો પેપર અઘરું નીકળે ને આવો કંઈક ક્વેશ્ચન આવી જાય અને આવા 4-5 ક્વેશ્ચન તમારે હિટ થઈ જાય તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં તમે બીજા કરતા ઘણા બધા આગળ હો. અને આવા ક્વેશ્ચન આવવાની શક્યતા છે. જે ગૂગલ ક્વેશ્ચન કહેવાય ને, સાવ ગૂગલ નથી હોતા, આ રીતના હોય છે, બરાબર. જે કંઈ ચર્ચામાં રહેલું છે ને એ જ પૂછાઈ જાય, એના અંગેનું સ્ટેટિક પૂછાઈ જાય તો તમને આવડે. યાદ એટલું રાખવાનું છે કે માનવ શરીરની અંદર યકૃત જે છે એ પિત્તરસનું ઉત્પાદન કરે છે અને એનો સંગ્રહ જે છે ને એ પિત્તાશયની અંદર થાય છે. એટલે બે વિધાન પૂછી લે કે યકૃતની અંદર પિત્તરસ ઉત્પન્ન થાય છે અને ગોલ બ્લેડર એટલે કે પિત્તાશયની અંદર એનું સંગ્રહ થાય છે. બસ આમાં એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, બીજું કાંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં એટલે ખોટી વાર્તા કરવી નથી. આટલું તમે લખી લેજો અને યાદ રહી જાય એવું છે, સરળ છે, બીજું કંઈ છે નહીં એમાં. ઓકે, હવે એના પછીના એક આવે છે આ હ્યુમન રિલેટેડ સ્ટડીનું છે. બીજા કરંટ અફેર જે છે ને એક એન્ટીબોડીનું નામ તમે સાંભળ્યું હશે, બરાબર. એન્ટીબોડી છે એનો ભાગ છે તો કે માનવના ઇમ્યુનાઇઝેશનનો ભાગ છે. ઇમ્યુનાઇઝેશન એટલે ઇમ્યુનિટી જેના દ્વારા બિલ્ટ થાય ને એને કહેવાય. તો આ માણસની અંદર છે ને ઇમ્યુનિટી બે રીતે બિલ્ટ થાય. એક તો છે ને એની પોતાની હોય, ઇનબિલ્ટ ઇમ્યુનિટી હોય, બરાબર. એ જે માણસ પોતાના શરીરની અંદર જ હોય એનો પાર્ટ છે WBC, બરાબર. અને એક જે છે ને એ બહારથી આપણે એક્વાયર્ડ કરીએ છીએ તો એને કહેવાય એક્વાયર્ડ ઇમ્યુનાઇઝેશન. આ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, એક્વાયર્ડ ઇમ્યુનાઇઝેશન. એક્વાયર્ડ ઇમ્યુનાઇઝેશનમાં શું થાય કે આપણે જે પણ બધી રસીઓ લઈએ છીએ ને, આજે કોરોનાની રસી છે, જે પણ કાંઈ
પોલિયોની રસી છે, બીસીજીની રસી છે, જેટલી પણ રસીઓ છે એ રસી જે બહારથી લઈ અને આપણે જે શરીરને ઇમ્યુનાઇઝ કરીએ છીએ ને, રસી શું કામ આપવામાં આવે છે? રસી એ ખરેખર શું છે? તો મૃત થયેલા અથવા તો ઓછા એક્ટિવ હોય એવા બેક્ટેરિયા અથવા વાયરસ જેના લીધે જે રોગ થાય છે, શીતળાની રસી છે તો એ જેના લીધે થાય છે, જે બેક્ટેરિયા કે જે વાયરસના લીધે થાય છે, શીતળા છે વાયરસના લીધે થાય, તો એ વાયરસને મૃત કરવા અથવા તો ઓછા એક્ટિવ કરીને પછી એને શરીરની અંદર નાખવામાં આવે કે જેથી કરીને એ શરીરમાં એની અંદરના એન્ટીબોડી, એની સામેના જે એન્ટીબોડી છે ને એ ઉત્પન્ન થઈ જાય. અને પછી જ્યારે શીતળાના વાયરસ આપણી પર હુમલો કરે તો આપણા શરીરની અંદર ઓલરેડી એક સંરક્ષણ સિસ્ટમ એટલે કે એન્ટીબોડીઝ ઉત્પન્ન થઈ ગયેલા છે કે જે આપણને બચાવશે. તો આ એન્ટીબોડીઝ ઉત્પન્ન ક્યાં થાય? ડબ્લ્યુબીસી ની અંદર. ડબ્લ્યુબીસી માં તે ટી સેલ ની અંદર, બરાબર? ટી સેલ અને સી સેલ આવે. આ બધું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, યાદ નથી રાખવાનું. યાદ એટલું રાખવાનું છે કે એન્ટીબોડી જનરલી ડબ્લ્યુબીસી ની અંદર જ ઉત્પન્ન થાય છે, ડબ્લ્યુબીસી દ્વારા ઉત્પન્ન થાય છે. પણ નવા એક સંશોધનની અંદર એવું જાણવા મળ્યું છે કે સ્કિનની અંદર પણ જે છે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. સ્કિન એટલે આપણું ઉપરનું જે લેયર છે એ લેયરની અંદર, સ્કિનની અંદર પણ જો વાયરસ કે બેક્ટેરિયા છે એ કોઈ પણ પ્રકારનો પ્રહાર કરે છે, કોઈ પણ પ્રકારનો હુમલો કરે છે તો એની અંદર પણ એન્ટીબોડીઝ ઉત્પન્ન થાય છે. હવે ક્વેશ્ચન આવે નવા ઓલાની અંદર, આવતા પેપરની અંદર કે એન્ટીબોડીઝ નીચેનામાંથી ક્યાં ઉત્પન્ન થાય છે? આ સ્ટેટિકનો પાર્ટ થઈ ગયો. ડબ્લ્યુબીસી આપેલા હોય, ન્યુટ્રોફિલ્સ આપેલા હોય, લસિકાકણો આપેલા હોય, આ બધાની અંદર થાય છે. ઉપરાંત ચામડી આપેલી હોય તો આપણે એમ કહીએ કે ચામડીમાં ન થાય, તો ચામડીની અંદર હવે થાય છે. આ હિન્દુની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજીના કરંટ અફેર છે એટલે માન્ય છે અને આ રિસર્ચ થયેલું છે. એટલે હવે જો સ્કિન આવે એની અંદર તો સ્કિનની અંદર પણ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી આપણે સામે એમાં ક્વેશ્ચન ન કરી શકીએ કે ચોપડીઓમાં તો આમ લખેલું છે તો સ્કિન એની અંદર એડ થઈ જાય. બસ આટલું જ યાદ રાખવાનું છે. એન્ટીબોડી છે ને એ શું કરે છે? કોઈ પણ સામાન્ય તમને સમજાવી દઉં, કોઈ પણ એક વાયરસ છે અથવા તો કોઈ બેક્ટેરિયા છે જે રોગજનક છે, બરાબર છે? આખું બ્રહ્માંડ છે ને માણસની જેટલી વસ્તી છે ને એના કરતા 1600 ગણી વધારે વસ્તી આ બેક્ટેરિયા અને વાયરસની છે, બરાબર? એટલે હવાની અંદર એટલા બધા બેક્ટેરિયા અને વાયરસ છે. એ શું કરે છે? એક માણસ છે એની બોડી ઉપર અટેક કરે છે. હવે આ અટેક કરે કોઈ પણ એટલે શેમાં જાય? લોહીમાં. પહેલા તો સ્કિન ઉપર જાય. સ્કિનમાં પહેલા એન્ટીબોડીમાં બનતા હતા એવું કોઈ રિસર્ચ થયેલું નહોતું, હવે થયું. સ્કિનમાંથી પછી બ્લડમાં જાય. બ્લડની અંદર શું હોય? બ્લડની અંદર ડબ્લ્યુબીસી આવેલા હોય. ડબ્લ્યુબીસી તેની સાથે પ્રક્રિયા કરે અને આ જે સેલ્સ બનેલા હોય ને એના વિરોધી સેલ્સ બનાવે, બરાબર? આ જે સેલ્સ છે એના વિરોધી સેલ છે કે જે આની ઉપર હુમલો કરશે, અથવા તો લ્યુકોસાઇટ છે જે આને ખાઈ જશે. એક લ્યુકોસાઇટ કરીને આવશે સેલ્સ, તો એ શું કરશે? તો આને ખાઈ જશે. અને ખાઈ જશે એટલે શું થશે કે આપણને જે પણ કોઈ બેક્ટેરિયા કે વાયરસ છે એ સામે રક્ષણ મળશે. એટલે રોગ પ્રતિકારક શક્તિની આખી વાત છે અને એની અંદર સ્કિનની અંદર એન્ટીબોડીઝ મળેલા છે. બસ એટલી વાત તમારે યાદ રાખવાની છે. અને એની સાથેની સમજણ મેં તમને સમજાવી દીધી. સ્ટેટિકમાંથી પાર્ટ આવી શકે. રસીના કેટલા પ્રકાર હોય એવું પણ પૂછાઈ શકે. રોગ પ્રતિકારક શક્તિના કેટલા પ્રકાર હોય એવું પણ પૂછાઈ શકે. તો બે પ્રકાર હોય. એક તો જે શરીરની અંદર ઇનબિલ્ટ હોય એ જ તે, અને એક આપણે બહારથી એક્વાયર્ડ કરીએ છીએ એ, બરાબર? ચલો આ થઈ ગયું. હવે બીજું છે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં નાસા દ્વારા એક મિશન ગયા નહીં એના પહેલાના વર્ષે મેં જે એક્ઝામ આપી હતી એમાં પણ પૂછાણું હતું એટલે ઇમ્પોર્ટન્ટ છે. પાર્કર પ્રોબ કરીને એક મિશન લોન્ચ કરેલું. આ મિશનનું કાર્ય શું હતું? સૂર્યનું જે ઉપરનું લેયર છે, સૌથી આઉટર લેયર છે કોરોના, બરાબર? સૂર્યનું આઉટર લેયર છે એને કહેવાય છે કોરોના. એનું નામ છે કોરોના એટલે થાય ક્રાઉન. કોરોના ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે ક્રાઉન. એટલે જ તે આપણે કોરોના વાયરસનું નામ એ ક્રાઉન રાખ્યું હતું, કારણ કે એનું બહારનું જે લેયર પ્રોટીન્સનું હતું ને એ ક્રાઉન જેવું હતું. એટલા માટે એનું વાયરસનું નામ કોરોના રાખ્યું હતું. એવું સૂર્યનું જે આઉટર લેયર છે ને એનું નામ છે કોરોના. કોરોનાનો અભ્યાસ કરવા માટે થઈને આ એક પાર્કર પ્રોબ કરીને નાસાનું એક મિશન હતું. આ ખાસ યાદ રાખજો, નાસાનું મિશન છે. અને એ ચર્ચામાં અત્યારે શું કામ છે? તો કે 21 વાર ચક્કર પૂરા કરી અને સૂર્યની સૌથી નજીક જનારું માનવ ઇતિહાસની અંદરનું એક મિશન થઈ ગયું છે. એટલે અત્યાર સુધીમાં જેટલા પણ લોકોએ સૂર્યના અભ્યાસ માટે પ્રયત્ન કર્યો છે એમાં સૌથી નજીક જવા વાળું આ પાર્કર પ્રોબ થઈ ગયું છે. શું કામ કરશે? તો કે સૂર્યના જે બહારનું આઉટર લેયરનું જે પણ કંઈ
વાતાવરણ છે એનો અભ્યાસ કરશે, ત્યાંથી આવતા સૂર્યના જે કિરણો પૃથ્વી ઉપર આવે છે એનું કયા પ્રકારનું એનું શું કહેવાય તે બિહેવિયર છે એ જોશે, એનો અભ્યાસ કરશે અને એના આધારે આપણી, કારણ કે સૂર્ય છે એ પૃથ્વી ઉપરની દરેક ઉર્જા જે છે ને એનો મુખ્ય સ્ત્રોત જે છે ને સૂર્ય છે, બરાબર. સૂર્ય ન હોય તો કોઈ પણ ઉર્જા આપણે પામી શકીએ નહીં. તો એ જે કરવાનું કાર્ય છે ને પાર્કર પ્રોબ દ્વારા થશે અને એ સૌથી નજીક અત્યારે જઈ ચૂક્યો છે. સીધું પૂછાઈ જાય અથવા પાર્કર પ્રોબ કોના દ્વારા કોનું મિશન છે, નીચેનામાંથી પાર્કર પ્રોબ કોનું મિશન છે એવું પણ પૂછાઈ જાય. એ જ પ્રશ્ન મારે વખતે હતો અને એ નાસાનું મિશન છે, બરાબર. નાસા હોય, ઈસરો હોય, તો રોસ્કોસ્મોસ છે જાપાનની એજન્સી છે, પછી યુએસની તો છે, યુએની જે એજન્સી છે એનું નામ આપી દીધેલું હોય. તો આ નાસાનું મિશન છે એ ખાસ યાદ રાખવાનું. અને શાના માટે ચર્ચામાં છે તો કે સૌથી નજીક પહોંચવા વાળું બની ગયું છે એટલા માટે ચર્ચામાં છે. બસ આટલું યાદ રાખવાનું. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં છે ને ખરેખર તમે આવી રીતે કરો ને સિમ્પલ વન લાઇનર ફેક્ટ પૂછાવાની શક્યતા વધારે હોય અને 2-4 વસ્તુઓ ભેગી કરી અને એના વન લાઇનર ફેક્ટ કરી નાખે અને નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ખોટા જેવો ક્વેશ્ચન પૂછી નાખે, એવું થાય છે જનરલી, બરાબર. એટલે હું વારે કહું છું કે જે સબ્જેક્ટ છે ને એની રેન્જ વધારો. પ્રોબ મિશન ઉપર પછી બહુ ડિટેલમાં વાંચવાની જરૂર નથી. નાસા દ્વારા કરવામાં આવ્યું છે અને સૂર્યના કોરોનાનો અભ્યાસ કરશે અને અત્યારે સૌથી નજીક પહોંચી ગયું. બસ આ 3 લાઈનમાં તમારી નોટ્સ થઈ ગઈ. હવે આનાથી વિશેષ તમારે કશું લખવાની જરૂર નથી. આટલું સિમ્પલ રાખશો ને. જો એક બહુ મસ્ત કોટ છે, જો મને યાદ આવે તો તમને કહું કે સિમ્પ્લિસિટી ઇઝ ધ અલ્ટિમેટ ફોર્મ ઓફ સોફિસ્ટિકેશન. હા, સિમ્પ્લિસિટી ઇઝ ધ અલ્ટિમેટ ફોર્મ ઓફ સોફિસ્ટિકેશન. એટલે તમે જેટલું સિમ્પલ રાખશો ને, તમે પોતે જ તમારી પર્સનાલિટીને જેટલી સિમ્પલ રાખશો ને, તમારી પ્રિપરેશનને જેટલી સિમ્પલ રાખશો ને, એટલું તમારા માટે સામાજિક રીતે તમારી પર્સનાલિટીથી સારું છે અને તમારી પ્રિપરેશનના લીધે તમારી પરીક્ષા નક્કી જલ્દીથી ઇઝીલી નીકળી જશે. એટલે આટલું ઇઝી રાખજો બને. આ 3 લાઈન વાંચવામાં વાર ન લાગે, પણ પ્રોબ મિશન વિશે તમે આખા પાના ભરી દીધા હોય તો તમને પોતાને જ કંટાળો આવે, બરાબર. આ થઈ ગયું આપણું. પછી છે સિક્યોરિટી. સિક્યોરિટી વિશે એક બહુ સરસ મજાનો આખા 2024 દરમિયાન જે પણ કંઈ થયું એનો એક સરસ મજાનો આર્ટિકલ આખો એડિટોરિયલ આપેલો છે. કયા આપણા જે પણ કઈ નેબરહુડ દેશ છે બધા, બરાબર, જેટલા આપણે છે ને નેબરહુડ ફર્સ્ટ પોલિસી મોદીજી આવ્યા પછી એપ્લાય કરેલી છે. તો નેબરહુડ ફર્સ્ટ પોલિસીની અંદર આપણા જેટલા પણ નજીકના દેશો છે ને એની સાથે આપણે સંબંધો સારા કરવાના. લુક ઇસ્ટ પોલિસી ને બધું વિદેશ નીતિની અંદર આવે. તો એના માટેનો આખો કયા વિસ્તાર સાથે આપણો કેવો સંબંધ છે અને શું એમાં ફેરફારો થયા 2024 દરમિયાન. હવે 2025 આવશે એટલે 2024 દરમિયાન શું ફેરફારો થયા અને 2025માં શું થવાની અપેક્ષા છે એવો એક સરસ મજાનો એડિટોરિયલ આપેલો છે. પણ હવે એ બહુ વધારે લાંબો છે, લેન્ધી છે, અત્યારે નહીં કરતા હું એનો એક અલગથી 5-1 મિનિટનો વિડીયો બનાવી દઈશ તમને. એ કરશું. સેજ અત્યારે જોઈ લઈએ તો ફ્રાન્સ છે, બરાબર. ફ્રાન્સ આપણા નેબરહુડમાં નહીં આવે, દૂર આવશે. પછી ફ્રાન્સ સાથે શું થયું તો ફ્રાન્સ સાથે એના મેક્રોન જે હતા, જો બધાના પ્રેસિડેન્ટ આપણા નજીકના દેશોના અથવા તો જે ચર્ચામાં રહ્યા છે એવા દેશોના પ્રેસિડેન્ટના નામ આપણને ખબર હોવા જોઈએ એના વિશે. અને જો એ ભારતીય મૂળના હોય તો વધારે ખબર હોવી જોઈએ, બરાબર. જે પણ આજુબાજુના દેશને વિદેશ નીતિની અંદર, રાજતંત્રની અંદર જે પણ કોઈ ભારતીયો છે એના વિશે નામ સહિત આપણને ખબર હોવી જોઈએ. એટલું એક કરી દેજો, બરાબર. તો ફ્રાન્સના જે પ્રેસિડેન્ટ હતા મેક્રોન, એ આ વખતે આપણો રિપબ્લિક ડે વિઝિટમાં આવ્યા હતા. એટલે એ એક આપણું પેલું થઈ ગયું. કેનેડા સંબંધો અત્યારે ખરાબ છે, જે નિજર હત્યાકાંડ થયો હતો એના આધારે જે ફ્રાન્સ આપણી ઉપર આરોપો લગાવી રહ્યું છે, તો એના લીધે થોડાક સંબંધો જે છે એ ગૂંચવાડા ભર્યા છે. પછી ઇન્ડિયા યુરોપના સંબંધો આપણે હમણાં જોયું હતું, યુરોપ સાથે એને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યા. યુરોપના 4 દેશ હતા, મેં તમને નામ કીધા હતા, સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે. યુરોપના સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે હજી 2 હતા. મેં આપણે લગભગ બીજા દિવસના વિડીયોમાં આપણે કવર કર્યું હતું, એ જોઈ લેજો. તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યા એટલે એનો મતલબ એમ થાય ફ્રી ટ્રેડ જેની દેશ સાથે સારો થાય ને એટલે સ્ટ્રેટેજિક બધા જ સંબંધો એની સાથે સારા થવા માંડે. કેવું હોય કે આપણે પેલા કોઈ પણ હોય, આપણે કોઈ પણ કાર્ય સ્થળે જઈએ, કંઈ પણ, હું ડોક્ટર છું, હું કોઈ પેલાની અંદર CHC કે PHC ની અંદર નોકરી માટે ગઈ, તો પેલા મારા છે ને કલીગ સાથેના સીધા સંબંધો સારા થશે, એટલે ટ્રેડના સંબંધો, પ્રોફેશનલ સંબંધો સારા થશે, બરાબર. અને પછી જો એ આગળ વધે ને તો સ્ટ્રેટેજિક સંબંધો એટલે શું કહેવાય, તો કે એના મમ્મી પપ્પા વિશે મને ખબર પડે, મારા મમ્મી પપ્પા વિશે એને ખબર પડે, મારા સ્પાઉસ વિશે, મારા બાળકો વિશે એને ખબર પડે, એના બાળકો વિશે મને ખબર પડે, અને પછી થોડો વધારે મિત્રતા થાય તો આવન જાવનનો પણ સંબંધ થાય. એવું જ સેમ દેશોમાં પણ હોય. તો પહેલા ટ્રેડના સંબંધો સારા થાય, પછી સ્ટ્રેટેજિક સંબંધો સારા થાય. અને મોદીજી આવ્યા પછી એને આપણે જે છે ને
એક કહેવાય ને વિદેશ નીતિ જે અખત્યાર કરી છે ને એના લીધે થઈને લગભગ બધા દેશો સાથે આપણા સંબંધો સારા થવાની પેલામાં આગળ છે, બરાબર. તો ઇન્ડિયા યુરોપના સાથે પછી માલદીવ સાથે પણ વચ્ચે તકલીફ થઈ હતી, પણ હવે સારું છે. ભૂતાનના કિંગ પણ ભારતની વિઝિટ હમણાં જ કરી ગયા છે. આ બધું છે ને સરસ મજાનું એક લેક્ચરમાં લઈ શકાય એવું છે અને હું લઈશ, બરાબર. પછી SCO માટે શાંઘાઈ કોઓપરેશન મીટિંગ માટે ઇસ્લામાબાદમાં જે થઈ હતી 2024માં, આ એટલું બધું યાદ રાખવાની જરૂર નથી, પણ આપણી વિદેશ નીતિની અંદર શું અપડેટ થયું છે એના માટે. તો જયશંકર આપણા જે હતા, જયશંકર બહુ સારા ફોરેન મિનિસ્ટર છે કે જે ત્યાં આગળ ઇસ્લામાબાદમાં વિઝિટ કરવા માટે SCO શાંઘાઈ કોઓપરેશન મીટિંગ જે થઈ, બેઠક જે થઈ, એને વિઝિટ કરવા ગયા હતા. પછી ઇન્ડિયા મિડલ ઇસ્ટ કોરિડોર જે અત્યારે ચર્ચામાં છે, ઇન્ડિયા મિડલ ઇસ્ટ કોરિડોર તમે ખાસ વાંચી લેજો, બરાબર. IMEC શું કામ? તો કે ભારતને મોટે ભાગે આ બધું દરિયાવાળો પાર્ટ છે, અહીંયાથી ટ્રેડ મોટા ભાગે થાય છે. તો આ બધા જે વચ્ચે આપણે સાઉદી અરેબિયા ને ઇઝરાયલ ને એના લીધે ફિલિસ્તીન ઇઝરાયલના લીધે થઈને જે વિવાદ થયા એના લીધે જે દરિયા કિનારો અહીંયા આ બાજુ આવશે યુરોપની અંદર, બરાબર, ઇઝરાયલ ને ફિલિસ્તીન. તો આ જે દરિયા કિનારો છે ને ભારતથી આગળ જઈએ ત્યાં, એ દરિયા કિનારો આખો જો મેપ હોય તો હું સારી રીતે સમજાવી શકું. હું છે ને પ્રયત્ન કરું છું કે હું PPTની અંદર તમને સમજાવી શકું લેપટોપ ઉપર, પણ એના જે ટેકનિકલ્સ છે ને મને ફાવતા નથી હજી, એટલે મને ફાવશે એટલે હું તમને PPT ઉપર ભણાવીશ. એમાં મેપ આવી જશે તો મેપથી ઉપરથી સારી રીતે ભણાવી શકાશે. તો ઇઝરાયલ ફિલિસ્તીનનું અત્યારે યુદ્ધ આપણને ખબર જ છે, બરાબર. ત્યાં આગળ ની જે દરિયાઈ જે રસ્તો છે ને એ બ્લોક કરી દેવામાં આવ્યો છે. ત્યાં ચાંચાગીરી બધી વધી ગઈ છે અને લોકો બધા જે પણ કોઈ ટ્રેડ માટે નીકળે વાહનો જહાજો એને લૂંટી લે છે ને એવા બધા પ્રશ્નો બહુ વધી ગયા હતા. એટલે ઇન્ડિયા મિડલ ઇસ્ટ કોરિડોર બનાવવામાં આવ્યું. એ આખો મેપમાં તમને સમજાવીશ. મિડલ ઇસ્ટ થઈને કોરિડોર આખો બન્યો કે જે અત્યારે શરૂ છે, એનું કામ શરૂ છે અને એના ઉપર અપડેટ થોડું ઘણું થયું છે, બરાબર. પછી I2U2 એક મિશન છે, એ પણ જોઈ લઈશું. એક શબ્દ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ડીહાઇફોનેશન, જે આ વખતે આપણી પેલામાં જોવા મળ્યો વિદેશ નીતિમાં, બરાબર. આ સીધો પ્રશ્ન પૂછી, આ સીધો શબ્દ લખી, ગુજરાતીમાં આ શબ્દ લખી અને આ શબ્દ શેના સંબંધિત છે, તાજેતરમાં ચર્ચામાં રહેલો ડીહાઇફોનેશન શબ્દ શેને સંબંધિત છે એવો પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર. એવા ટર્મ્સ જે પણ કોઈ ચર્ચામાં હોય છે ને એ પૂછાય છે. તો ડીહાઇફોનેશન નો અર્થ થાય કે એક દેશ સાથે આપણા સંબંધો સારા, બે દેશનું યુદ્ધ થયું, બરાબર. આપણો દેશ ઇન્ડિયા છે, કોઈ પણ બીજા બે દેશ છે એનું યુદ્ધ થયું, તો આપણે એ યુદ્ધના જે પણ કારણો હોય એ દેશના એના પોતાના છે. આપણે આપણા નેશનલ ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખીને એ બે દેશ સાથેના સંબંધોને જાળવી રાખશું. દાખલા તરીકે રશિયા યુક્રેનને યુદ્ધ થયું ત્યારે રશિયાએ ભારત ઉપર બહુ જ દબાણ કર્યું કે યુક્રેનને, બીજા બધા દેશો, રશિયાએ દબાણ કર્યું કે અમારો સાથ આપે, યુએસે દબાણ કર્યું કે યુક્રેનનો સાથ આપે, બરાબર. કેમ? કારણ કે યુક્રેન જે છે એ પેલા એને ટ્રીટીમાં જોડાવા માંગતું હતું અને જોડાઈ શક્યું નહીં. યુક્રેનનું યુદ્ધ શું થયું, શા માટે થયું એ તમને કદાચ તમે વાંચ્યું હશે, ન વાંચ્યું હોય તો હું ફરી એકવાર તમને કરાવડાવીશ, બરાબર. પણ એ આખો મોટો ટોપિક છે, વાર લાગે એવું છે. તો ટૂંકમાં યુક્રેનનો સાથ દેવા માટે અમેરિકા આપણી ઉપર દબાણ કરતું હતું, રશિયાને સાથ દેવા માટે રશિયા આપણી ઉપર દબાણ કરતું હતું. પણ જયશંકરે અથવા તો આપણા નરેન્દ્ર મોદીજી માનનીય વડાપ્રધાનજીએ એવા પ્રકારની નીતિ અપનાવી કે એણે નો રશિયા સાથે સંબંધો બગાડ્યા કે નો યુક્રેન સાથે સંબંધો બગાડ્યા, અને બે સાથે બેલેન્સથી ચાલ્યું. અને એના લીધે થઈને જે આપણા સંબંધો છે ને યુક્રેન સાથે ન બગડ્યા અને રશિયા સાથે ન બગડ્યા. એટલે આપણે કોઈ પણ વિદેશ પોલિસી છે ને એ સૌથી પહેલા આપણા નેશનલ ઇન્ટરેસ્ટ, રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખવાનું અને પછી બીજા બધા દેશ સાથેના આપણા સંબંધોને ચર્ચા કરવાની. આપણું સારું હોય, આપણે પોતાનો દેશમાં કોની સાથે સારું રાખવાથી સારું થવાનું છે એ જોવાનું. નેશનલ ઇન્ટરેસ્ટ ફર્સ્ટ આવે, રાષ્ટ્રહિત પ્રથમ આવે. એ રીતની આપણી નીતિ હંમેશા માટે રહી છે, બરાબર. એટલે એક સારા, જો જયશંકર છે ને એ પહેલા ફોરેન IFS અધિકારી હતા, એટલે ફોરેન સર્વિસીસમાં હતા અને પછી ફોરેન મિનિસ્ટર થયા. તો એક સારો અધિકારી જ્યારે, એક સારો બ્યુરોક્રેટ જ્યારે એક્ઝિક્યુટિવમાં જાય ત્યારે કેવું સારું કરી શકે. વિદેશ નીતિ આપણી જયશંકર આવ્યા એ પછીથી ઘણી બધી બદલાઈ. તો આ વસ્તુઓ આપણે જોવી જોઈએ. જયશંકરને ખરેખર બધા જે પણ કોઈ અધિકારી બનવા માંગતા હોય ને એ લોકો એક વખત જયશંકરની આખી પ્રોફાઇલ જોવી જોઈએ, બરાબર. હું તમને સજેસ્ટ કરું છું કે તમે જયશંકર વિશે થોડું વાંચજો અથવા એના પર નેટ પર સર્ચ કરજો. તો ડીહાઇફોનેશન શબ્દ તો એનો અર્થ જ એવો થાય કે બંને નેશન સાથે બે દેશ અલગ અલગ પ્રકારની વિચારધારાને
કરી રહ્યા છે, ફોલો કરી રહ્યા છે, તો એ બંનેની વિચારધારાને નુકસાન ન પહોંચે, બંનેને દુઃખ ન થાય એવી રીતે બંને દેશ સાથે સંબંધ જાળવી રાખવા એને કહેવાય ડિહાઇફોનેશન. બરાબર, કોઈનું વિરોધી ન થવું અને કોઈનું મિત્ર ન થવું, નોન અલાઇનમેન્ટ જેવું. બરાબર, પેલા નોન અલાઇનમેન્ટ હતું અને હવે બહુ જોડાણવાદ નીતિ છે. પેલા એવું તો કોઈની સાથે ન જોડાવું, અને હવે એવું છે કે બધાની સાથે જોડાવું, બહુ જોડાણવાદની નીતિ. આ છે ને મેઇન્સનો ક્વેશ્ચન બની શકે ને એસે બની શકે કે નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ અને બહુ જોડાણવાદ, એટલે બિન જોડાણવાદ અને બહુ જોડાણવાદમાં શું ફરક છે, અથવા તો એના શું ફાયદા છે, શું ગેરફાયદા છે, આ બધી વસ્તુઓ ઉપર એક એસે સરસ મજાનો પૂછાઈ શકે, અથવા પ્રશ્ન તો પૂછાઈ જ શકે સીધે સીધો પોલિટી અથવા ઇકોનોમીમાં. બરાબર, હા. પછી એક છે સરસ મજાની સ્ટોરી આવેલી છે, રાજસ્થાનની સ્ટોરી છે, અને એ ફિમેલ રિલેટેડ અથવા ટીનેજ મેરેજ જે થાય છે, ટીનેજ મેરેજને શું કહીશું આપણે ગુજરાતીમાં? બાળ વિવાહ. બરાબર, બાળ વિવાહમાં છે ને, જો બાળ વિવાહ જ્યારે એક દીકરીને દીકરાના થાય ત્યારે દીકરી દીકરા બંનેને નુકસાન થાય છે, પણ વધુ નુકસાન હંમેશા એક દીકરીને થાય, કારણ કે એનું સંપૂર્ણ ભવિષ્ય બધું જ. બાળ વિવાહ આ રાજસ્થાનનો સ્ટડી છે, પણ આપણા ગુજરાતમાં કાંઈ ઓછું નથી. જો દક્ષિણ ગુજરાતના વલસાડ બાજુનો એક હમણાં જ ગુજરાતની અંદર લેખ આવ્યો હતો કે 13, 14 વર્ષની દીકરીઓ જે છે એ માં બની રહી છે. બરાબર, અને એવા આંકડાઓ ખાલી 10 કે 12 કે એવા નહીં, 100 ની સંખ્યાઓમાં એવા આંકડાઓ છે, જે હમણાં દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ પેજ ઉપર હતું લગભગ 5-6 દિવસના પહેલા. તો એટલે બાળ વિવાહ જે થઈ રહ્યા છે ને, એના ઉપર એક સ્ટોરી હતી કે એક ફાધર હતા, એને 4 દીકરીઓ હતી, 17 વર્ષની, 12 વર્ષની, કે સૌથી નાની જે હતી 13 વર્ષની હતી, એટલે 17 થી લઈને 13 સુધી, એટલે 16, 15, 14 ને 13 વર્ષની 4 દીકરીઓ એને હતી. અને સૌથી મોટી દીકરીના મેરેજ કરવાના હતા, પણ એના પપ્પા ખૂબ ગરીબ હતા, એટલે એને નક્કી કર્યું કે બંને ચારેયના એક સાથે કરી દઉં, જેમ આપણે અહીંયા થતું હોય એવી રીતે. બરાબર, કે મોટા ભાઈના કે બહેનના લગ્ન હોય તો નાની દીકરી અથવા દીકરાના લગ્ન એની સાથે કરી દેવામાં આવે, જેથી ખર્ચો ઓછો થાય. ગરીબીના કારણે એવું પગલું લીધું, એવો નિર્ણય કર્યો. હવે જે 13 વર્ષની દીકરી હતી એની માનસિક સ્થિતિ શું હોય, એને આટલી નાની ઉંમરમાં એના મેરેજ કરવા, એટલે એને જઈને સ્કૂલે કીધું કે મારા મમ્મી પપ્પા મારે મેરેજ કરવા માંગે છે. એટલે સ્કૂલે એક NGO નો કોન્ટેક્ટ કર્યો, અને NGO વાળા અહીંયા દીકરીના મા બાપને સમજાવવા આવ્યા કે આ વસ્તુ ન કરો, કાયદાકીય રીતે પણ ખોટી છે અને ખોટા તમે ફસાઈ જશો. અને એના મમ્મી પપ્પા જે છે એ માની ગયા, અને હવે જે દીકરીઓ 4 દીકરીઓ જે છે બચી ગઈ, બાળ વિવાહના જે સકંજામાંથી બચી ગઈ, તો એ સોશિયલ વર્કર બનવા માંગે છે. આ પ્રકારની એક સ્ટોરી છાપાની અંદર આપેલી છે. હવે આવી સ્ટોરી રાજસ્થાનના તમે રેફરન્સ સાથે લખો ને, આ ક્યાં કામ લાગે? તમારા એસેમાં કામ લાગે. બાળ વિવાહ અથવા મહિલાને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય, અથવા સામાજિક કુરિવાજો ઉપર કોઈ પણ પ્રશ્ન હોય, ત્યારે તમે આ એક સ્ટોરી લખી અને સરસ મજાનું આખું ઉઘાડ કરી શકો, ઇન્ટ્રોડક્શન બાંધી શકો. જો તમે આ રીતનું સરસ સ્ટોરી લખવાની છૂટ જ હોય છે, બરાબર, એસેમાં, અને તમારે લખવી જ પડશે. તમારે ત્યાં આગળ છે ને એસેમાં તમારી પાસે સારું એવું મટીરિયલ છે, સારું એવું કોન્ટેન્ટ છે, સારા એવા ડેટા છે, અને એ તમે સીધા છાપી મારશો ને તો તમને માર્ક્સ નહીં મળે. એસેને વાંચવા લાયક બનાવવો પડશે, એને ઇન્ટરેસ્ટ જળવાઈ રહે એવું બનાવવું પડશે. એના માટે એની અંદર કોટ્સ નાખવા પડશે, અને સ્ટોરી નાખવી પડશે, એવું બધું કરવું પડશે. બરાબર, તો આ સ્ટોરી તમે રાજસ્થાનના રેફરન્સ સાથે લખશો ને તો આ તમને યાદ રહી જાય. એક પાનામાં 4 લાઈન લખી લો એટલે યાદ રહી જાય એવું છે. અને આ છે ને રિયલ લાઈફ ઇન્સિડન્સ હોય, આપણે ઘણી વખત જોતા હોય, આપણી નજર સામે થતું હોય. આપણે શું કરી શકીએ? એમ ના પાડવાનો પ્રયત્ન કરીએ, પણ સામાજિક દબાણો એટલા બધા હોય છે કે તમે કશું કરી શકતા નથી. બરાબર, તો આ રીતની એક સરસ મજાની સ્ટોરી બહાર આવી છે, અને લોકો બ્યુરોક્રેટ્સ ને બધા એના જે પણ એડમિનિસ્ટ્રેશન હતું એ લોકો એની સાથે ગયા, અને આ લોકોને સમજાવ્યા કે આ વસ્તુ ન કરો. NGOના કારણે 4 દીકરીઓની જિંદગી બચી ગઈ. જો સારા અધિકારી તમે બનો તો આવું કશું કરી શકો. બસ આ જ કરવા માટે અધિકારી બનવાનું હોય એવું મારું માનવું છે. પછી બધાના પોતપોતાના અલગ અલગ લક્ષ્ય હોઈ શકે. બરાબર, ચલો હવે એન્વાયરમેન્ટ રિલેટેડ એક છે એ સમજાવી દઈએ, અને પછી આજનું સેશન પૂરું કરીએ. બસ આટલું. રવિવારના અને શનિવારના હિન્દુમાં બહુ ખાસ કશું હોતું નથી. ખાસ સાયન્સ વાળા વધારે હોય છે, સાયન્સ એન્ડ કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વાળા કરંટ અફેર્સ. તો એ આપણે છે ને આ રીતે ડિસ્કસ કરી લઈશું. બરાબર, તો હવે છે ને પ્રશ્ન એવો છે કે એન્વાયરમેન્ટ રિલેટેડ ક્લાઇમેટ ચેન્જ તો છે જ. ક્લાઇમેટ ચેન્જ તો અત્યારે આપણો ડોન બનીને બેઠેલો છે. બરાબર, ક્લાઇમેટ ચેન્જના લીધે શું થઈ રહ્યું છે કે સાયક્લોનનું પ્રમાણ વધી રહ્યું છે, અને એની ઇન્ટેન્સિટી પણ વધી રહી છે. સાયક્લોન એટલે ચક્રવાત. બરાબર, ચક્રવાતના અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ છે.
એના ભારતમાં એને ચક્રવાત કહેવાય છે. પછી ઓસ્ટ્રેલિયા બાજુ જાવ તો એને વિલી વિલી કહેવાય, ફિલિપાઇન્સ બાજુ જાવ તો એને ટાઇફૂન કહેવાય, બરાબર. એ રીતે અલગ અલગ એ લોકોના નામ છે. આપણે અહીંયા ચક્રવાત કહીએ છીએ. ચક્રવાત જે છે ને ખરેખર કેવી સ્થિતિ છે, તો આ સમાચાર એક્ઝેક્ટલી એના માટે છે કે ક્લાઇમેટ ચેન્જના લીધે થઈને ચક્રવાતની ઇન્ટેન્સિટી પણ વધી રહી છે અને એની તીવ્રતા વધી રહી છે, અને જે આવવાની જે આવૃત્તિ હોય ને, જે પહેલાના સમયમાં વર્ષમાં એકાદું ચક્રવાત આવતું હતું, હવે એ 3, 4, 5 જેટલા થઈ ગયા છે. હમણાં જ આપણે સેંગલ નામનો એક ચક્રવાત આવ્યો હતો, આપણે ક્યાં આગળ દક્ષિણ બંગાળની બે ઓફ બેંગાલમાંથી તે જે પોંડિચેરીમાંથી આવ્યો હતો, ખબર તમને કદાચ નામ ધ્યાનમાં હશે. સેંગલ નામનો જ્યારે આપણી મેન્સ 47 નંબરની મેન્સ ડિક્લેર થઈ પછી જ આવ્યો હતો. તો અહીંયા બે ઓફ બેંગાલ છે અને અહીંયા છે હિન્દ મહાસાગર. તો અહીંયા જે ચક્રવાત છે ને એ આવવાની શક્યતા વધારે છે. એટલે જો તમે અહીંયા વધારે આવે ચક્રવાત, બરાબર. હિન્દ મહાસાગર તો અહીંયા છે, અરબ સાગરમાં એટલા બધા આવતા નથી. જો આ ભૂલ છે, હિન્દ મહાસાગર છે ને એ નીચે છે અહીંયા, અને આ અરબ સાગર છે. તો અરબ સાગર બાજુ છે ને એવું થાય, આ બાજુ આ મ્યાનમાર ને બધા દેશો આવી જાય એટલે આખું લેન્ડલોક થઈ જાય, અને આ બાજુ છે ને છૂટું છે. આ પછી ભારત પછી પાકિસ્તાન ઊંચું છે, ને આ અહીંયા ઘણો બધો વિસ્તાર છૂટો પડી જાય. અહીંયા વિસ્તાર ઓછો છે, લેન્ડલોક વધારે છે, એટલે અહીંયાથી જે ચક્રવાતો આવે છે ને એ જમીનોને બહુ નુકસાન પહોંચાડે છે. અહીંયા બધું આખું નોર્થ ઈસ્ટ આવેલું છે, બરાબર. એટલે આસામમાં હમણાં પૂર આવ્યું હતું, આસામમાં હમણાં ચક્રવાત આવ્યો હતો, પછી પોંડિચેરીમાં જંગલ આવ્યો હતો. તો આ રીતે આ દક્ષિણ ભારતનો જે વિસ્તાર છે ને ત્યાં આગળ આવવાની શક્યતા બહુ વધી જાય છે. શું કામ વધી જાય છે? તો એના કારણો આપેલા છે. કારણોમાં આ સ્ટેટિકનો પોર્શન થઈ ગયો. ન્યૂઝ કેટલા છે એટલા છે કે ક્લાઇમેટ ચેન્જના લીધે સાયક્લોનની ઇન્ટેન્સિટી પણ વધી રહી છે અને આવૃત્તિ પણ વધી રહી છે, બરાબર. એટલે આપણે શું કરવાની જરૂર છે? ફોરકાસ્ટિંગ, અને આપણે એને કહેવાય ને કે અર્લી વોર્નિંગ, એટલે વહેલા સૂચના મળી જાય ને એવી જે તકનીકો છે ને એ વધારે ને વધારે સુવિધાસભર બનાવવાની જરૂરિયાત છે. એને ટેકનોલોજીનો ટૂંકમાં વધારે ઉપયોગ કરવાની જરૂરિયાત છે. આ થઈ ગયા ન્યૂઝ, બરાબર. ન્યૂઝની પાછળનું બેકઅપ જે છે એ શું છે? તો આ છે. તો બે ઓફ બેંગોલમાં સૌથી વધારે આવે છે ને અરબ સાગરમાં ઓછા આવે છે. તો તમને સીધો જીઓગ્રાફીમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે અરબ સાગરમાં કેમ ઓછા આવે છે અને બે ઓફ બેંગાલમાં કેમ વધારે આવે છે? તો સીધી જ વસ્તુ છે કે અહીંયા છે ને જો બે વસ્તુ છે. એક તો સેલિનિટી. અહીંયા છે ને મોટા ભાગની નદીઓ જે છે ને બંગાળની ખાડીમાં આપણે ત્યાં પડે. ગંગા છે, યમુના છે, બ્રહ્મપુત્રા છે, આ બધી છે ને ક્યાં જાય છે? તો કે બે ઓફ બેંગાલમાં સમાવિષ્ટ થઈ જાય છે. આ બાજુ આવતી પશ્ચિમ બાજુ જે ઢળતી નદીઓ છે ને એ ઓછી છે, અને એના પ્રમાણમાં અહીંયા વધારે છે. એટલે શું થાય? અહીંયા ખારા પાણીની અંદર મીઠા પાણીનું પ્રમાણ બહુ વધારે હોય, એટલે અહીંયાની ક્ષારતા ઓછી હોય. ક્ષારતા ઓછી હોય એટલે શું થાય? એનું વેપરાઇઝેશન જલ્દી થાય, બાષ્પીભવન જલ્દી થાય. આમાં પાણીમાં ક્ષારતા વધારે છે, નદીઓ ઓછી આવે છે, સેલિનિટી એટલી બધી હોતી નથી, ક્ષારતા ઓછી હોય છે, એટલે પાણીનું બાષ્પીભવન જલ્દી થતું નથી. આનું બાષ્પીભવન જલ્દીથી થાય એટલે જલ્દીથી વાદળા બંધાય, અને જલ્દીથી વાદળાઓ છે ને આ બાજુ આવવાની, જે ચક્રવાતના લીધે જે ઇન્ટેન્સિટી વધી જાય ને એના લીધે આ બાજુ આવી અને ચક્રવાત આવવાની, પૂર આવવાની, અને આ લો પ્રેશર અહીંયા મેન્ટેન થવાની શક્યતા વધી જાય. વાદળા બંધાય ને કોઈ પણ પ્રેશર જગ્યા છે, કોઈ પણ જલીય વિસ્તાર છે એની પર વાદળા બંધાય એટલે અહીંયા લો પ્રેશરની સ્થિતિ ઉત્પન્ન થાય, અને અહીંયા હાઈ પ્રેશર જ હોય કારણ કે અહીંયા જમીની વિસ્તાર છે બધો, એટલે લો પ્રેશરથી હાઈ પ્રેશર સુધી, લો પ્રેશરથી હાઈ પ્રેશર બાજુ જલ્દીથી જે પવનો છે એ જાય, અને પવનો જાય એટલે ચક્રવાતની સ્થિતિ અહીંયા ઉત્પન્ન થાય. સમજાણું તમને? પવનો છે ને પવનોની આખી વાત છે, અને આ જ્યોગ્રાફીનો એક સ્ટેટિકનો પોર્શન છે. એક તો આ બાજુથી ચોમાસાના પવનો આવે ને એક આ બાજુથી ચોમાસાના પવનો આવે. કઈ રીતે આવે? દક્ષિણ પશ્ચિમના પવનો કઈ રીતે આવે, ચોમાસાના પવનો કઈ રીતે અસર કરે, આ પશ્ચિમ ઘાટને કઈ રીતે અસર કરે, પૂર્વ ઘાટને કઈ રીતે અસર કરે, આ બધી વસ્તુઓ છે ને સ્ટેટિકનો પાર્ટ છે. એકવાર જોજો. આ મેં તમને જેટલું જરૂરી હતું ને એટલું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર. બસ, તો એન્વાયરમેન્ટમાં એટલું જ હતું. આ એક જગ્યાએ સરસ મજાનું આવું તમે નાનું મસ્ત બનાવીને લખી નાખો ને તો, અને તમે જાતે પછી એકવાર બનાવો, અહીંયા સમજી લીધું, પછી તમે જાતે આ રીતે દક્ષિણ ભાગ બનાવીને સમજવાનો પ્રયત્ન કરો, તમે સમજી જશો, બરાબર. કશું અઘરું છે નહીં. જેમ મેં કીધું એમ તમારી પ્રિપેરેશનને બને એટલી સિમ્પલ રાખો, બને એટલું સિમ્પલ, બને એટલા ચાર્ટ્સ, બને એટલા કીવર્ડ્સ, નાના કીવર્ડ્સ લખી અને એની આજુબાજુ લખી આવી રીતે કોઈ પણ એક કીવર્ડ લીધો, દાખલા તરીકે ચોમાસાના પવનો, ચોમાસું પવનોનો આખો ટોપિક છે આપણો ઓલાનો, બરાબર, જ્યોગ્રાફીનો. પછી હવે દક્ષિણ પશ્ચિમના પવનો, ઉત્તર પશ્ચિમના પવનો કઈ રીતે, પછી આઈટીસીઝેડ શું છે,
તો આ રીતે વિષુવવૃત્ત પસાર થાય ને તો પવનો આ બાજુથી આવે, આ બાજુથી આવે અને આ બાજુથી આવે, આમ આમ. આ જે આખો વિસ્તાર થાય ને, આ રીતનો પવનોનો જે વિસ્તાર બને ને એને કહેવાય ITCZ, જે ઇન્ડિયામાં કર્કવૃતની આજુબાજુ આવેલો છે. બરાબર? તો આ રીતે નોટ્સ બનાવજો, ચાર્ટ ડાયાગ્રામ એ બધું દોરવાનું રાખજો. અને બાકી આજનું સેશન અહીંયા પૂરું કરીએ છીએ. આપણે ચેનલને શેર, સબસ્ક્રાઇબ, લાઈક બધું કરી દેજો. અને આ કોમ્યુનિટીને જેટલી મોટી બનાવીએ, બિલ્ડ કરીએ, કે જેથી કરીને સારું એવું નોલેજ ગેઇન કરી શકાય, સારું એવું નોલેજને વેચી શકાય. થેન્ક યુ વેરી મચ.